નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો। તો મિત્રો, આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024-25 ધોરણ 11નું વિષય સમાજશાસ્ત્રનું મિત્રો પેપર સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારો વધારે સમય ન રહેતા આપણે વિભાગ એની શુભ શરૂઆત કરીએ। તો મિત્રો, વિભાગ એની અંદર કુલ 10 પ્રશ્નો છે। દરેકના મિત્રો 1 ગુણ છે। બધા જ MCQ ફરજિયાત છે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ। પ્રશ્ન નંબર 1 છે, નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? ઓપ્શન નંબર સી, મેક્સ વેબરે આપ્યો। પ્રશ્ન નંબર 2 છે, ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? GS ધુર્ય। ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ। પ્રશ્ન નંબર 3 છે, વર્તમાન સમયમાં શિક્ષકોનો દરજ્જો કયા પ્રકારનો દરજ્જો છે? તો ઓપ્શન બી પ્રાપ્ત દરજ્જો છે। પ્રશ્ન નંબર 4 છે, માનવ સમાજ અને શરીરની તુલના કોણે કરી છે? તો ઓપ્શન નંબર ડી, હર્બર્ટ સ્પેન્સર। પ્રશ્ન નંબર 5 છે, સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે? ઓપ્શન નંબર બી, સામાજિક પ્રક્રિયા। પ્રશ્ન નંબર 6 છે, પ્રત્યાયન અને માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન નંબર એ, ટેલિવિઝનને ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 7 છે, ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? ઓપ્શન નંબર એ, મકાનોનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 8 છે, વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું કામ કોણ કરે છે? તો ઓપ્શન નંબર એ, કુટુંબ કરે છે। પ્રશ્ન નંબર 9 છે, સામાજિક સંસ્થાએ કેવા પ્રકારની કાર્યપ્રણાલી છે? ઓપ્શન નંબર એ, પ્રસ્થાપિત। પ્રશ્ન નંબર 10 છે, સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો? ઓપ્શન નંબર એ, 1954માં ઘડાયો। ત્યારબાદ મિત્રો વિભાગ બી તરફ આપણે આગળ વધીશું। વિભાગ બીની અંદર મિત્રો 5 જ પ્રશ્નો છે અને દરેક પ્રશ્નો ફરજિયાત છે અને પ્રત્યેકના મિત્રો 1 ગુણ છે। પ્રશ્ન નંબર 11 છે, ધ્યેયની પ્રાપ્તિની સમસ્યા કઈ સંસ્થા દ્વારા હલ થાય છે? તો રાજ્ય સંસ્થા દ્વારા હલ થાય છે। પ્રશ્ન નંબર મિત્રો 12 છે, ધ્યેય નક્કી કરવામાં કઈ બાબતો મહત્વનો ભાગ ભજવે છે? અંગત મૂલ્યો, જરૂરિયાત, સામાજિક ધોરણો મિત્રો। પ્રશ્ન નંબર 13 છે, સંસ્કૃતિ એટલે શું? તો જીવન જીવવાની રીત અને માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ। પ્રશ્ન નંબર 14 છે, વિભક્ત કુટુંબ એટલે શું? જે કુટુંબમાં પતિ પત્ની તેમના અપરિણિત સંતાનોનો સમાવેશ થાય છે એને વિભક્ત કુટુંબ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 15 છે, માતૃસત્તાક કુટુંબમાં વંશની ગણતરી કોના નામથી થાય છે? તો માતાના નામથી થાય છે। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમતો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી ખાસ શેર કરો। ત્યારબાદ મિત્રો વિભાગ સી તરફ આપણે આગળ વધીશું। પ્રશ્ન નંબર 16 છે, ભારતના સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામ આપો। ચેપ્ટર નંબર 1માં જોવા મળી શકે છે મિત્રો। પ્રશ્ન નંબર 17 છે, ખ્યાલ એ વિભાવના એટલે શું? ચેપ્ટર નંબર 2માં જોવા મળશે મિત્રો। એગિલ મોડલના પાર્સન્સે સામાજિક રચનાતંત્રની કઈ 4 કાર્યાત્મક જરૂરિયાત દર્શાવી છે? ચેપ્ટર નંબર 3 છે। પ્રશ્ન નંબર 19 છે, સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા આપો। ચેપ્ટર નંબર 4। પ્રશ્ન નંબર 20 છે, પ્રત્યાયન માધ્યમો જણાવો। ચેપ્ટર નંબર 5। 21 નંબર, સંસ્કૃતિના લક્ષણો જણાવો। ચેપ્ટર નંબર 5। પ્રશ્ન નંબર 22 છે, શાંતિની વ્યાખ્યા આપો। ચેપ્ટર નંબર 6। પ્રશ્ન નંબર 23 છે, સામાજિક વર્ગ એટલે શું? ચેપ્ટર નંબર 6માં જોવા મળી શકે છે મિત્રો। વિભાગ ડી તરફ આપણે આગળ વધીશું। નીચેના પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર લખો અને કોઈપણ 5, પ્રત્યેકના મિત્રો 3 ગુણ છે। 24મા નંબરનો પ્રશ્ન છે, ભારતમાં સમાજ શાસ્ત્રનો વિકાસ ચેપ્ટર નંબર 1માં જોવા મળી શકે છે। 25મા નંબરનો પ્રશ્ન છે, સામાજિક નિયંત્રણના લક્ષણો સમજાવો। ચેપ્ટર નંબર 2માં જોવા મળી શકે છે મિત્રો। પ્રશ્ન નંબર 26 છે, સામાજિક રચનાતંત્રના લક્ષણોની સમજૂતી આપો। ચેપ્ટર નંબર 3માં જોવા મળી શકે છે। પ્રશ્ન નંબર 27 છે, સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સ્પર્ધા। ચેપ્ટર નંબર 4માં જોવા મળી શકે છે। પ્રશ્ન નંબર 28 છે, સામાજિકીકરણના મહત્ત્વના વાહક તરીકે શાળાની સમજૂતી આપો। ચેપ્ટર નંબર 5માં જોવા મળે છે। પ્રશ્ન નંબર 29 છે,
સભ્યતાનો અર્થ સ્પષ્ટ કરી તેનું કાર્યક્ષેત્ર સમજાવો ચેપ્ટર નંબર 5માં જોવા મળશે. પ્રશ્ન નંબર 30 છે કુટુંબના લક્ષણો સમજાવો ચેપ્ટર નંબર 6માં જોવા મળી શકે છે. મિત્રો 31માં પ્રશ્નોમાં મિત્રો ફકરો છે એની સ્ટડી કરવાની છે અને એના જવાબ આપવાના છે. તો તમે પ્રશ્નો દેખી શકો છો અને ફકરાને તમારે સ્ટડી કરવાની છે અને તમારે જવાબ આપવાના છે. માતૃસત્તાક કુટુંબ કોને કહે છે? બરાબર. તો માતૃસત્તાક કુટુંબ કોને કહેવાય કે જે કુટુંબમાં માતાની સત્તા સર્વોપરી હોય છે અથવા તો માતાને જ કુટુંબનું મૂળ ગણવામાં આવે છે તેને માતૃસત્તાક કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. માતૃસત્તાક કુટુંબમાં વારસો કોને કહે છે? તો મિત્રો આ તમારે અંદર શોધીને મસ્ત રીતે લખવાનું રહેશે. કઈ જાતિના માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા ધરાવે છે? તો મિત્રો દક્ષિણ ભારતના વસતા નાયરો પણ માતૃસત્તાક કુટુંબની વ્યવસ્થા ધરાવે છે. ભારતના આદિમ જાતિ સમાજના ખાસી અને ગાટો એ બંને આસામના માતૃસત્તાક કુટુંબની વ્યવસ્થા ધરાવતી આદિમ જાતિઓ છે. આ બધું તમે લખી શકો છો. વિભાગ એ છે મિત્રો સમાજનો અર્થ આપી તેના લક્ષણો જણાવો ચેપ્ટર નંબર 2માં જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન નંબર 33 છે કુટુંબનો અર્થ આપી કુટુંબના પ્રકારો સમજાવો ચેપ્ટર નંબર 6. ત્યારબાદ 34માં પ્રશ્નો તો ફકરો વાંચવાનો છે. ત્યારબાદ તમારે સ્ટડી કરવાની છે અને મિત્રો ત્યારબાદ તેના તમારે જવાબ આપવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હશે તો અમારા વિડીયોને ખાસ મિત્રો લાઈક કરો અને તમારા મિત્રો સુધી ખાસ શેર કરો જેથી કરીને તમારા મિત્રોને પણ ફાયદો થાય અને આવનારી પરીક્ષાની અંદર વાર્ષિક પરીક્ષામાં આ વિડીયો યુઝફુલ ઉતરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો જો ચેનલ પર હજુ પણ તમે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.